તેલ આવી ગયું છે તો આપણે એમાં જીરું નાખી દઈએ. આપણે આ મેથી લીધી છે એને સુધારવાની નથી, આપણે પાંદડા જ ખૂટી લેવાના છે. આ રીતે જોવો ને ધોઈ લેવાની છે. હવે આપણે મેથી નાખી દઈએ. હવે હિંગ નાખી દઈએ, આપણે હળદર નાખી દઈએ, મીઠું નાખી દઈએ, હલાવી લઈએ એને. હવે આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે મરચું નાખી દેવાનું. હવે એને હલાવીને સડવા દઈએ. આપણે મરચું સડી જાય એટલે આપણે પાણી નાખવાનું છે થોડું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખી દેવાનું છે. થોડોક આપણે ગરમ મસાલો નાખવાનો છે. હવે આપણે હલાવી લઈએ. થોડીક વાર આપણે ઢાંકીને ચડવા દઈએ. ઉકળી ગયું છે આપણે. હવે આ એક બટેટું લીધું છે બાફેલું, એ નાખી દઈએ આપણે એમાં. હવે એને આપણે હલાવી લઈએ. હવે આપણે ફરી ઢાંકીને ચડવા દઈએ. સડી ગયું છે શાક આપણું. થોડાક આપણે હવે લીલા ધાણા નાખી દઈએ આ રીતે ઉપર. મેથીની ભાજીનું ને બટેટાનું બહુ મસ્ત બને છે શાક. જુઓ તમે, બહુ અસલ બને છે.